આ તરફ યાત્રાધામ દ્વારકામાં 50 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે અને જે મુદ્દે અત્યારે હિન્દુ સંગઠનમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે। પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવશે। હિન્દુ સમાજને જાગૃત રહેવા માટે એક રેલીનું પણ આયોજન કરાશે અને આ રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો જોડાવાના છે। ગામના ગૌભક્તો વિવિધ જ્ઞાતિના આગેવાનો પણ તેની અંદર જોડાવાના છે। સંવાદદાતા અનિલ અમારી સાથે જોડાઈ ગયા છે, વધુ વિગતો આપવાના છે। અનિલ, યાત્રાધામ દ્વારકામાં 50 કિલોગ્રામ જેટલું ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે અને તેને લઈ હિન્દુ સંગઠનોમાં ત્યારે ભારે રોષ છે। જી જખમાં ખાસ વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકા જે તીર્થ ધામ કહેવાય, 4 ધામનું મોટું ધામ છે અને ખાસ કરીને અહીંથી જે અંદાજિત 2 થી 3 કિલોમીટર રૂપણ બંદર છે ત્યાં જે આવારા તત્વો દ્વારા ગૌ માંસ વેચવામાં આવતું હતું અને પોલીસે આ રેકી કરીને ગૌ માંસને ઝડપી લીધું છે અને આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યા છે। કહી શકાય કે હાલમાં જે જગતગુરુ શંકરાચાર્ય પણ આ બાબતે નિવેદન આપ્યું હતું, મોરારી બાપુ પણ નિવેદન આપ્યું હતું ને આજ રોજ મોટી સંખ્યામાં જે ગ્રામજનો છે, ગૌભક્તો છે, અલગ અલગ હિન્દુ સમાજના સંગઠનો છે તે વિશાળ સંખ્યામાં રેલી કાઢી અને આવેદનપત્ર આપશે અને કહી શકાય કે આ લોકો ક્યાંથી આવ્યા હતા, કેવી રીતના આવ્યા હતા, જે રહેવાસ છે તેમનું કાયદેસર જે બિનસરકારી જમીનમાં દબાણ કરેલ છે, આ તમામે તમામ જે છે તેમના જાંચ પોલીસ કડકમાં કડક કરી રહી છે અને હાલમાં વધુ સજા થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે અને હાલમાં હિન્દુ સંગઠન છે તેમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સમગ્ર દ્વારકા છે તે ક્યાંક ને ક્યાંક હાલમાં આજે ઘટનાને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહી છે। જી આભાર અનિલ।